તમને કેવી રીતે વિચાર આવ્યો કે ભાઈ ફરવાનો શોખ છે તો હું જ્યાં સુધી પહાડો ના જોઉં, હા, નવી જગ્યાએ ના જાઉં તો મને ચેન ના પડે. અત્યાર સુધીમાં તમે કઈ કઈ કન્ટ્રીઝમાં ફર્યા છો? હું કન્ટ્રીની વાત કરું તો સિંગાપુર, મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ, દુબઈ તો મારે વારંવાર જવાનું થાય. ઓમાન છે, મલેશિયા, ઇન્ડોનેશિયા, બાલી, યુરોપ છે, આ બધી કન્ટ્રી હું ફરેલો છું. થાઈલેન્ડ ફરવા જવું છે તો લોકો થોડી અલગ દ્રષ્ટિથી જુએ છે, તો ભાભી તમને કંઈ બોલતા નહીં? અરે મેં પરભવમાં ઘણા પુણ્ય કરેલા છે કે મને તમારા ભાભી મળ્યા છે. થાઈલેન્ડને લઈને જ કેમ લોકોને આમ પ્રશ્નાર્થ થતો હોય છે? મોજ કરવા બધા જતા હોય છે થાઈલેન્ડ. જ્યારે બેંકોક પટાયાની વાત આવે તો આનંદ કરવા જતા હોય. ઘણા મને તો એવા મળે કે સાહેબ મેં સિંગાપુર કહ્યું છે, તમે મારો ફોટો ના મૂકતા હો સોશિયલ મીડિયામાં. થાઈલેન્ડમાં ફરવામાં તો કેટલા ગુજરાતીઓ ત્યાં પોતાનો બિઝનેસ ડેવલપ કરી દીધો. ઘણા બધા, અને ટૂંક સમયમાં અમે પણ ત્યાં કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. તમારા ફેવરેટ પેકેજીસ કયા છે, ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ? ભલે તમારા ભાભીને ખોટું લાગતું, મને બેંકોક પટાયા બહુ ગમે.